તુકારામ ઓળખી ગયા પણ એના ઘરના ના ઓળખી. શું કામ? તેના મન ઉપર વિચારો સવાર કૃષ્ણ ભગવાન હસ્તિનાપુરમાં ધરતીના માથે એક પછી ઢગલું માંડવા મળ્યા કૌરવ અને પાંડવોનું સમાધાન કરાવવા માટે. એ સમયની અંદર સુલભા વિદુરના પત્ની એને મનમાં એવો સંકલ્પ કરેલો કે આ દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્મા આપણી ઝૂંપડી તો ક્યાંથી આવે? દુર્યોધનના તો વિદુરજી જોઈ કે એના મનોમન એવો સંકલ્પ હિસાબે જોઈ તો તમારો અંતરનો ભાવ ઉજળો હોય ને તો કૃષ્ણ ક્યારેય એનો પૂરો નથી મળે. એ સપનું સંકલ્પ સિદ્ધ થયું. હસ્તિનાપુરમાં આવ્યા દુર્યોધનને સમજાવ્યું કે ભાઈ ગમે એમ તારા ભાઈઓ છે આપને વાળા તો પ્રભુ 32 ભાતના ભોજન તૈયાર છે જમી લેવું પણ કોઈની અણી જેટલું આપતો નથી. પાછા વળ્યા ભગતમાં આવું લાવ ને ભગતના બેઠા આપેલા અને સુરભા નાવા બેઠા છે સ્નાન કરવા ભગવાન આવ્યા. બધું એવું વાંચેલું છે આવા વિષ્ણુ માતાજી એમ નામ બોલે પણ દીકરાની આગળ માને દોડીને જતા શું આવે? કેળાના ગળ હતા ઘરમાં પડ્યા હતા ને એ સારી ભગવાનને દીધી અને કઈ નીચે પછી ભાજી ખવડાવ. એટલે આ બધો ભાવ પ્રેમ લાગણીથી આ બધું બદલ થાય છે. પરંતુ આ બધું નિમિત્ત છે. હનુમાનજી મને શક્તિ આપે બધાને આનંદ કરાવવાનો. જ્યાં બધી શક્તિ આપે ત્યાં બધું આનંદ કરાવવા કરીએ અને હવે આરતી કરીએ. બરાબર ને? બોલો હનુમાન